નમસ્કાર. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા લાખો આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી કર્મચારી સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ 20 ઓગસ્ટ 2025ના રોજ જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે તે અંતર્ગત ગુજરાત સરકારને જે છે તે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા આગામી 6 મહિનાની અંદર જે છે તે કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા નવું માનદ વેતન જે છે તે 1 એપ્રિલ 2025થી કરી આપી એરિયસ સહિત રકમ ચૂકવવાનો જે છે ઐતિહાસિક ચુકાદો અપાયો છે. ત્યારબાદ તમામ કહી શકાય દેશની તમામ જે આંગણવાડી કર્મચારી બહેનો છે તેમના વિવિધ પડતર પ્રશ્નોને લઈને જે માંગણીઓ છે, જે આંદોલનો થઈ રહ્યા છે, તેને નવો પ્રાણ આ ઐતિહાસિક ચુકાદા બાદ મળ્યો છે. ત્યારે ગતરોજ આ રાજ્ય સરકારની હાઈકોર્ટ દ્વારા પણ આંગણવાડી કર્મચારીઓના પ્રમોશનના નિયમોને લઈ અને મહત્વનો ચુકાદો અપાયો છે. જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે આંગણવાડી બહેનોના પ્રમોશનના કહી શકાય પ્રાથમિકતાના ધોરણે જે ટ્રાન્સફર દ્વારા છીની શકાય નહીં તેવો મહત્વનો ચુકાદો કઈ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. શું છે આ કાર્યકરના પદ પર પ્રમોશનમાં આંગણવાડી તેડાગર બહેનોની જે છે તે પ્રાથમિકતાનો મુદ્દો, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો કર્મચારી બહેનો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો. તો વાત કરીશું હિમાચલ પ્રદેશની. તો ગતરોજ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ દ્વારા ગઈકાલે સોમવારે કાર્યકરના પદ પર પ્રમોશનમાં આંગણવાડી સહાયિકાઓ એટલે કે તેડાગરનો પ્રાથમિક અધિકાર ટ્રાન્સફર દ્વારા છીનવી શકાય નહીં તેવો ઐતિહાસિક ચુકાદો ગતરોજ આપવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે જ્યારે આંગણવાડી કેન્દ્રોમાં ખાલી જગ્યા ઊભી થાય છે ત્યારે ત્યાં કાર્યરત આંગણવાડી તેડાગરને એટલે કે સહાયકને પ્રમોશનનો પ્રાથમિક અધિકાર છે. લગ્નના આધારે ટ્રાન્સફર દ્વારા આ અધિકાર રદ કરી શકાતો નથી. મુખ્ય ન્યાયાધીશ GS સંધાવાલિયા અને ન્યાયાધીશ બિપિનસિંહ નેગીની બનેલી ડિવિઝન બેન્ચે ચુકાદો આપ્યો છે કે લગ્નના આધારે ટ્રાન્સફરની જોગવાઈ ફક્ત ભલાણાત્મક છે, ફરજિયાત નથી. તેથી તે સહાયકના એટલે કે તેડાગરના પ્રમોશનના અધિકારને અસર કરી શકે નહીં. અરજદાર એક સહાયક લગભગ 24 વર્ષથી કાસ્પો ગામના આંગણવાડી કેન્દ્રમાં સતત કાર્યરત હતા. જ્યારે તે જ કેન્દ્રમાં આંગણવાડી કાર્યકરની જગ્યા ખાલી પડી ત્યારે તેણીને 19 જૂન 2010ના નોટિફિકેશન મુજબ પ્રમોશનની તક મળવાની આશા હતી. આ જાહેરનામાના નિયમ 5 મુજબ જો તેડાગર અથવા તો સહાયક જે કેન્દ્રમાં કાર્યરત છે ત્યાં કોઈ કાર્યકરની ખાલી જગ્યા પડે તો તે જ સહાયકને પહેલાં નિમણૂકની તક આપવી જોઈએ અને આ માટે અલગથી જાહેરાત આપવાની જરૂર નથી. જો કે તેના દાવા પર વિચાર થાય તે પહેલાં બીજી એક મહિલા જે બીજા કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતી હતી તેને કાસ્પો કેન્દ્રમાં ટ્રાન્સફર કરવામાં આવી. આ ટ્રાન્સફર લગ્નના આધારે કરવામાં આવી હતી કારણ કે તે મહિલા કાસ્પો ગામના પરિણીત હતા. આનાથી નારાજ થઈને સહાયકે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. સિંગલ બેન્ચ જજે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો, જેમાં જણાવાયું કે તેઓ 24 વર્ષથી એક જ કેન્દ્રમાં સેવા આપી રહ્યા છે અને જો કોઈ જગ્યા ખાલી પડે તો પ્રમોશન માટે વિચારણા કરવા માટે તેઓ હકદાર છે. ટ્રાન્સફર થયેલી મહિલાએ આ નિર્ણય સામે ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી અને દલીલ કરી હતી કે નોટિફિકેશનના નિયમ 4 હેઠળ જો કોઈ આંગણવાડી કાર્યકર બીજા કોઈ સાથે લગ્ન કરે છે અને ખાલી જગ્યા ઊભી થાય છે તો તે તેના પતિના રહેઠાણના સ્થળના આધારે ટ્રાન્સફરની વિનંતી કરી શકે છે. ડિવિઝન બેન્ચે નોંધ્યું છે કે નિયમ 5 હેઠળ કેન્દ્રમાં કાર્યરત સહાયકને પ્રમોશનનો પ્રાથમિક અધિકાર છે. લગ્નના આધારે ટ્રાન્સફરની જોગવાઈ ફરજિયાત નથી, પરંતુ માત્ર ભલાણાત્મક છે. કોર્ટે કહ્યું કે પદ ખાલી હોવાથી સહાયકને પ્રમોશન માટે વિચારણા કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે અને ટ્રાન્સફર ઓર્ડર દ્વારા તે અધિકાર છીનવી શકાય નહીં. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે 24 વર્ષની સેવા પછી સહાયકને વાજબી અપેક્ષા હતી કે જો તે જ કેન્દ્રમાં કાર્યકરની જગ્યા ખાલી પડે તો તેને પ્રમોશન માટે પ્રાથમિકતા આપવામાં આવશે. આ અવલોકનો સાથે ડિવિઝન બેન્ચે અપીલ ફગાવી દીધી. સિંગલ બેન્ચના નિર્ણયને પણ માન્ય રાખવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા આંગણવાડી તેડાગર બહેનોમાંથી કાર્યકર બહેનોમાં જે ટ્રાન્સફર થવાની એટલે કે જે બઢતી મળવાનું જે કહી શકાય નિયમ છે
તેમાં જે છે તે મહત્ત્વનો જે છે ચુકાદો આ હાઈકોર્ટ ડિવિઝન 2 દ્વારા અપાયો છે. જય હિન્દ, અસ્તુ.